ભરૂચના બરહાનપુરામાં દેહનો વેપાર ચાલતો હોવાના મેલ એસએનપી ન્યૂઝને મળતા ડમી ગ્રાહક મોકલી દેહના વેપારનો પર્દાફાશ કરતા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે। ભરૂચ શહેરમાં ચાલતા દેહના વેપારનો પર્દાફાશ થઈ ગયો છે। રહેણાંક વિસ્તારમાં ચાલતા દેહના વેપારની હાટડીથી આસપાસના રહીશોમાં ભારે રોષની લાગણી, જ્યારે વારંવાર સ્થાનિક પોલીસને જાણ કરવા છતાં કાર્યવાહી ન થવાના કારણે આખરે સ્થાનિકો હોય ઘણા લોકોએ મીડિયા કર્મીઓને મેલ આઈડી મારફતે મેસેજ કરી ન્યાયની આશાઓ વ્યક્ત કરતા મીડિયાએ પણ ડમી ગ્રાહક મોકલતા મીડિયાના સ્ટિંગ ઓપરેશનમાં પણ દેહ વેપાર ચાલતો હોવાનો પર્દાફાશ થઈ ગયો છે। 5 દિવસ પહેલા એસએનપી ન્યૂઝમાં મેલ આઈડી પર એક મેલ આવ્યો હતો, જેમાં ભરૂચ એ ડિવિઝન વિસ્તારમાં કસક ગરનાળા પાસે મોટા પાયે દેહ વેપાર ચલાવવામાં આવી રહ્યો હોવાના આરોપ લગાવવામાં આવ્યા હતા અને વિસ્તારમાં ચાલતા દેહના કારણે મોટા પાયે ચાલતી ગ્રાહકોની અવરજવરથી આસપાસના રહીશો ત્રસ્ત થયા છે। સાથે સ્થાનિક પોલીસને વારંવાર ગેરકાયદેસર પ્રવૃત્તિની જાણ કરવા છતાં પણ કાર્યવાહી ન થતાં આખરે મીડિયાનો સહારો લેવો પડ્યો હતો અને મીડિયાએ ડમી ગ્રાહક મોકલી સ્ટિંગ ઓપરેશન કરતા મોટા પાયે ચાલતા દેહ વેપારનો ભાંડો ફૂટ્યો હતો, જેમાં મીડિયાએ પણ એક ડમી ગ્રાહક મોકલ્યો હતો, જેમાં તેની સાથે સેક્સ વર્કર બેસે છે અને તેની સાથે મોબાઈલથી ઓનલાઈન પેમેન્ટ થયા બાદ જ સુવિધાઓ પૂરી પાડે છે અને આ સમગ્ર સુવિધા અંગેનો વિડીયો મોબાઈલમાં સ્ટિંગ ઓપરેશનમાં કેદ થયો છે, જે સ્ટિંગ ઓપરેશન પર હાલ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સુધી પહોંચાડવામાં આવ્યું છે અને હવે પોલીસ પાસે દેહના વેપાર ઉપર રેડ પાડવા માટેનું મુહૂર્ત ક્યારે નીકળે છે તે એક ચર્ચાનો વિષય બની ગયો છે। અત્રે ઉલ્લેખની બાબત એ પણ છે કે સ્થાનિકોની વારંવાર રજૂઆત છતાં ભરૂચ એ ડિવિઝન પોલીસ દેહ વેપાર બંધ કરાવવામાં સદંતર નિષ્ફળ નીવડી હોય, જેના પગલે મીડિયાએ કરેલા સ્ટિંગ ઓપરેશન સાથે સમગ્ર રેલો ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા સાહેબને વોટ્સએપ મારફતે તથા ડીવાયએસપી CK પટેલ સાહેબને પણ જાણ કરવામાં આવી હોવાની માહિતી મળી રહી છે। ત્યારે હવે દેહનો વેપાર કાયમી રહેણાંક વિસ્તારમાંથી દૂર થાય તે જરૂરી છે। અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે મીડિયાને મળેલા અહેવાલોના પગલે સ્ટિંગ ઓપરેશન બાદ ઉચ્ચ કક્ષાએ અધિકારીઓને રજૂઆત કરવામાં આવી, જેના પગલે સ્થાનિક પોલીસે આખરે દેહના વેપાર જે મકાનમાં ચાલે છે ત્યાં દરોડા પાડ્યા હતા અને ત્યાંથી સેક્સ વર્કરો અને ગ્રાહકો મળી આવ્યા હોવાના અહેવાલો પણ મળી રહ્યા છે, પરંતુ આ વિસ્તારમાંથી કાયમી ધોરણે દેહનો વેપાર બંધ થાય તે જરૂરી છે।